નમસ્કાર. થોડી ફેશિયલ એક્સરસાઇઝ આપની સાથે. સૌપ્રથમ આપણે ઉપરનું આટલું જડબાની એક્સરસાઇઝ કરશું. પછી આપણે આ કરશું, જે અહીં સુધી કાન સુધી આવશે. આ તમારો ફોર આર્મ છે ને, જે એમની એક્સરસાઇઝ. અને આ આંખોના પોપસા, જે આમ મોટી ઉંમરે ઢળી જતા હોય છે એ. પછી આપણે આ આખો ભાગ આમ અને આખો ભાગ આમ લાવશું. એટલે આ બધું જે ઢળી જતું હોય ને એના પછી આપણે એ આમ જનરલી છે ને, આમ મસાજ કરતા હોય ને એ લોકો આમ કરતા હોય છે, આમ પછી આમ પછી આમ. એને આપણે આ રીતે આંઠડો બનાવી શકાય અંગ્રેજીનો. આમ કરી આમ, આમ કરી આમ. પછી આપણે અલ્ઝાઇમરમાં બહુ મદદરૂપ છે. ભવિષ્યમાં અલ્ઝાઇમર ના થાય, મોટી ઉંમરે યાદશક્તિ ગુમાવવાની, એના માટે દરરોજ સવારમાં તમારે મોઢું ધોતા હો ત્યારે તમારે શું કરી લેવાનું, આ રીતે જીભ કાઢીને 10 વખત લેફ્ટ રાઈટ લેવાની એની. હા, પછી આ જડબાની ફ્લેક્સિબિલિટી થઈ ગઈ. હવે આ કાન, આ છે ને લિમ્ફો, આખી એક અલગ એક્સરસાઇઝ છે. લિમ્ફમાં એક કાનમાં પોઈન્ટ આવે, એક અહીંયા કાંખલીમાં આવે, એક બે પગ વચ્ચે આવે, અને એક નીચે બે પેલીમાં આવે, પાનીમાં. તો આ એક લિમ્ફોલોજી છે. એક આ આપણે આમ 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 કરશું. ઘણા ખબર અહીંયા કાન વિંધાવતા હોય છે, શ્વાસની બીમારી ના થાય. આ તે બેનો ને આ બધું કાન વિંધાવવાનું એ ખરેખર વૈજ્ઞાનિક છે. તો એ આપણે કરશું. અને પછી આ ગરદન, ડાબી બાજુ જમણી બાજુ, અને અંતે આંખની એક્સરસાઇઝ. આગળ પાછળ જોવાનું, એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ. અને આ કાનની શું, નાકની ઢૂંઢી જોવાની બે આંખોથી. લેટ્સ સ્ટાર્ટ. નંબર 1, આ આપણે કરીએ. ટેન રિપીટેશન 2 ટાઈમ્સ. હવે આપણે આ કરીએ. ટેન રિપીટેશન 2 ટાઈમ. હવે આપણે આ કરીશું. ટેન રિપીટેશન 2 ટાઈમ. હવે આપણે જીભ, અલ્ઝાઇમર માટે. દસ વખત લેફ્ટ રાઈટ જડબા. પછી એક આ છે, આમ તમારે કરવાની છે કસરત. મસાજ શક્ય હોય તો પાણી અથવા તેલ લઈને આ રીતે તમે કરી શકો. આ ફોર આર્મની થઈ ગઈ, આ આંખોની. પછી આ પછી આમ આમ, અને આ આંખો બંધ કરીને આમ. આ કરો. એક આનું શોર્ટકટ આ પણ છે, ઇંગ્લિશનો 8 કરવાનો, અંગ્રેજીનો આંઠડો. આમ, પછી અહીંયા આમ 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 આવ્યા, પછી અહીંયા બંને મળીને 8 થાય. એમ આમ આમ આમ. હવે આવશે ગરદન. ક્લોકવાઇઝ 10 વખત, એન્ટી ક્લોકવાઇઝ 10 વખત.
પછી આંખની એક્સરસાઇઝ. આંગળી આમ રાખી એની બંને બાજુ, ચારે બાજુ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હવે કાનની ડૂંઢી, પછી આમ. હવે પછી આમ. સ્કૂલમાં ટીચર આમ પકડતા હોય છે. આ તમારું મગજનું બ્રેન પાવર વધારે છે અને લિમ્ફ અહીંયા ગાંઠો ના થાય. પછી આ અહીંયા પણ ગાંઠો ના થાય એના માટે. પછી બહેનો માટે આ છે, બ્રેસ્ટ કેન્સર ના થાય એના માટે. થેન્ક યુ.